ફરી એકવાર હોસ્ટેલ લાઈફ જીવીએ. જેમ હરેશભાઈ તમે કીધું ને કે 25 વર્ષ હોસ્ટેલ સાથે તો થયા, પણ 25 વર્ષ અમારી મિત્રતાના બી થયા. મિત્રતાને પણ થયા. એટલે લગભગ એ 25 વર્ષની સફર છે. ખરું. એટલે અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે 20 વર્ષના હતા, અને બાકીના જે 22, 23, 24 વર્ષ અમે જીવ્યા છીએ એમાં અમારા હોસ્ટેલનો એક અલગ સહયોગ છે, મતલબ શું કહેવાય, ભૂમિકા છે એની અલગ ભૂમિકા. એમાંથી 3 મિત્રો યુએસથી આવ્યા, એક સ્વિટ્ઝરલેન્ડથી આવ્યો, અને બાકી અમે લોકો 9 જણા ઇન્ડિયાથી ટ્રાવેલ કર્યા. બાકી લગભગ દરેક ફંક્શનમાં મેં મારી હાજરી પુરાવી છે. બિલકુલ. અને અમે અમારાથી જે બી બનતા હતા, જે નાનો મોટો મતલબ અમે ઋણ તેને ચૂકવવાનું કોઈ સહયોગ નથી કહેતા, એ અમે કર્યા છે. જેમાંનો એક આપણો સૌથી મોટું કામ આપણે સોલાર પ્રોજેક્ટ અજય શક્તિ વાળું શું કર્યું હતું કે આપણે પુસ્તકોનું અનુદાન કરીએ એમ. પછી આ વર્ષે આ અવસરમાં એક 25 વર્ષનો એક માઇલસ્ટોન સેલિબ્રેટ કરવાના ભાગરૂપે આપણે એવું કીધું કે ભાઈ ચાલો કંઈક અલગ કરીએ. દર વર્ષે તો જઈએ જ છે ફંક્શનમાં, તો કીધું ચાલો આપણે જ સ્પોન્સર કરીએ. વિદ્યાનગરમાં ભણવા જવું એમ તો મને બી ત્યારે થોડુંક પેલું લાગ્યું કે ભાઈ હવે જગ્યા અહીંયા હોસ્ટેલના સમાજમાં તો નથી, તો હવે શું થશે. એકચ્યુઅલી તો પેલા સાયકલ લઈને લોકો જતા નહોતા, બંને સાયકલ લઈને જતા હતા. સવારમાં વહેલા ઉઠતા અમે ગરમ પાણી કરતા, પણ અમે ઠંડા પાણીથી નાતા, ગરમ પાણીથી બીજા આપણે આપણું પોતાનું તો કરવાના જ છે, પણ હવે સમાજ માટે બી કંઈક કરીએ એવું કંઈક. એ કંપનીમાં લાગ્યા ત્યાંથી 20 વર્ષથી અત્યારે ત્યાં જ છે. એટલે મારું સ્ટડી તો બહુ ડલ હતું, હું માંડ પાસ થતો, પણ ભગવાન આપણો સંકલ્પ જે કર્યો હોય એમાં આગળ વધીએ તો આપણને અવશ્ય મદદ કરે. વિદ્યાનગર સિટી અને એમાં સ્પેશિયલ આપણી એસપી હોસ્ટેલ બહુમૂલ્ય ફાળો છે. તો બધે જ ફેલાયેલા છે, મતલબ યુએસમાં બી છે, જર્મનીમાં બી છે, અને યુરોપમાં બી છે. બરાબર. અને અમારું જેમ અમારે હોસ્ટેલ જોડે જેમ સંબંધો 25 વર્ષથી છે, એમ અમારા મિત્રતાના બી એવા જ સંબંધો છે. અને અમે અહીંયા હતા ત્યારે બી કાળીની ચીડી રમતા હતા. પછી અમે ડેસ્ટિનેશન વિયેતનામ નક્કી કર્યું. વિયેતનામ. રામ રામ. આજે 3 મિત્રો એસપીના દીકરા થઈને પિયરમાં આવ્યા છે. ઘણી વખત આવતા જતા રહેતા હોય છે, અને આ 3 જણા એવા છે કે અહીંની જવાબદારી લઈને નિભાવી રહ્યા છે. એટલે ઘણા બધા કામો એ આપણા છાત્રાલયને લગતા જવાબદારી લઈને આ 3 એમની સાથે એમની આખી ટીમ છે એ બધા લોકો કરતા હોય છે. ઘણા બધાએ જોયું હશે આ વખતના અવસરમાં આખી ટીમ હાજર રહી હતી. 4 કે 5 લોકો નહોતા, 4 લોકો નહોતા. હા, બાકી બધા જ લોકો પોતાના અલગથી ડ્રેસ કોડમાં આ વખતના અવસરમાં જાન્યુઆરી મહિનામાં હાજર રહ્યા હતા. પરિચય હું એમનો નથી કરાવતો, એ પોતે જ પોતાનો પરિચય આપે એવું રાખીએ આજે આપણે. તો અહીંયા આવ્યાથી માંડીને પોતાનું સંપૂર્ણ ડિટેલ જે છે એ નાનો પણ બાયોડેટા એવું તમે જ કહો આજે. જરૂર. તો મારો ટૂંકમાં પરિચય આપું તો મારું નામ પિનેશ મોરડિયા, અને મારું મૂળ વતન ગામ આમ ઢીકવાળી, બોટાદ તાલુકો હતો પહેલાં, હવે જિલ્લો થઈ ગયો, અને ભાવનગર જિલ્લો આમ મૂળ. અને અહીંયા 2001માં હું એન્જિનિયરિંગ કરવા માટે આવ્યો હતો, અને હોસ્ટેલમાં જ આપણે પહેલા દિવસથી રહેવાનો નિર્ણય કર્યો હતો. અને ત્યારે મને બીજી કોલેજોમાં બી એડમિશન મળતું હતું, પણ હવે આપણે કોલેજ સિલેક્શન કરવાની જગ્યાએ સિટી સિલેક્ટ કર્યા હતા. એટલે અમદાવાદમાં ભણવું, અમદાવાદ ન મળે તો પછી વિદ્યાનગરમાં ભણવું. તો એમાં આપણે અહીંયા આવી ગયા, અને 2001 થી 2005 સુધી આપણે જીસેટમાં કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. અને પછી અમે અમારી દુનિયામાં, અલગ દુનિયામાં ગયા. અને જે રીતે પરિવારની પરિસ્થિતિ એ પ્રમાણે જોબ કરવાનો નિર્ણય કર્યો, અને આપણે જોબમાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં ચાલુ કરી. અને અત્યારે મતલબ છેલ્લા હવે 20 વર્ષનો અનુભવ થઈ ગયો છે ઇન્ડસ્ટ્રીમાં, એટલે ઘણું કામ કર્યું ઇન્ડસ્ટ્રીમાં. અત્યારે હું યુપીએલ કંપનીમાં એઝ અ ક્લસ્ટર પ્રોજેક્ટ હેડ તરીકે કામ કરું છું. અચ્છા. અને એ તો હવે આ મારી પ્રોફેશનલ લાઈફ છે, એની સાથે પર્સનલ લગ્ન થયા, છોકરાઓ થયા, અને હવે એનું ચાલે છે સાઈડમાં. પણ સાથે સાથે અમારો જે પિયર જેને આપણે કહીએ છીએ, હોસ્ટેલ સાથેનો જે સંબંધ છે એને અમે છોડ્યો નથી. મતલબ આપણે 2026માં બેઠા છીએ, એટલે લગભગ એ 25 વર્ષની સફર છે. ખરું. એટલે અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે 20 વર્ષના હતા,
અને બાકીના જે 22, 23, 24 વર્ષ અમે જીવ્યા છીએ એમાં અમારા હોસ્ટેલનો એક અલગ સહયોગ છે, મતલબ શું કહેવાય, ભૂમિકા છે એની અલગ ભૂમિકા. મતલબ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી 2006 થી લઈને 2026 સુધીના જેટલા બી ફંક્શન થયા છે એમાં કદાચ 1 યા 2 ફંક્શનમાં હું નથી આવી શક્યો, બાકી લગભગ દરેક ફંક્શનમાં મેં મારી હાજરી પુરાવી છે. બિલકુલ. અને અમે અમારાથી જે બી બનતા હતા, જે નાનો મોટો મતલબ અમે ઋણ તેને ચૂકવવાનું કોઈ સહયોગ નથી કહેતા, એમાં કર્યા છે. જેમાંનો એક આપણો સૌથી મોટું કામ આપણે સોલાર પ્રોજેક્ટ અજય શક્તિ વાળો. પછી આ વર્ષે આ અવસરમાં એક 25 વર્ષનો એક માઇલસ્ટોન સેલિબ્રેટ કરવાના ભાગરૂપે આપણે એવું કીધું કે ભાઈ ચાલો કંઈક અલગ કરીએ. દર વર્ષે તો જઈએ જ છે ફંક્શનમાં, તો કીધું ચાલો આપણે જ સ્પોન્સર કરીએ, એક માઇલસ્ટોન બનાવી અને એક નવો ચીલો ચિતરવાનો પ્રયત્ન કર્યો. અને એમાં જ એક મિત્રે એવું કીધું કે ચાલો એ તો આપણે કરીએ જ છીએ, પણ હવે એને વધારે મજબૂત આપણે કરવું હોય તો શું કરીએ, તો કે આપણે પુસ્તકોનું અનુદાન કરીએ એમ. કે ભણવાના તો બધા પાસે પુસ્તકો છે અને અત્યારે આ મોબાઈલનો જમાનો છે એટલે લોકો વાંચનથી દૂર થઈ રહ્યા છે. મતલબ જે કોલેજનું વાંચન છે મિનિમમ વાંચન કરે છે, પણ એમાં બી ઘણી આળસ કરે છે. એ કરીએ વાત આગળ પછી આપણે. એટલે આ તમે મારો ટૂંકમાં તમે જે અત્યારે યુપીએલમાં ક્લસ્ટર પ્રોજેક્ટ હેડ તરીકે એ અગાઉ પણ બીજી કંપનીઓ તમે જે બધી છે મેં એ પહેલાં મતલબ સુરતથી એક નાની જોબની શરૂઆત કરી હતી. પહેલી જોબ મારી સુરતમાં હતી અને પછી આપણે લ્યુપિન ફાર્મા છે એમાં 1 વર્ષ કામ કર્યું મેં પ્રોસેસ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં. પછી પાછું મેં ફર્સ્ટ ટાઈમ યુપીએલમાં જોઈન કર્યું, 4 વર્ષ કામ કર્યું અને પછી એ છોડીને હું પાછો એક મુંબઈની કંપની જે મલ્ટીનેશનલ હતી એમાં 4 વર્ષ કામ કર્યું અને પછી પાછો મને યુપીએલમાં અવસર મળ્યો. એટલે પાછો યુપીએલમાં 2014 કે અત્યાર સુધી હું મતલબ સમજો ને કે એન્જિનિયરથી લઈને ક્લસ્ટર હેડ સુધીની મેં સફર કરી છે. એટલે સારો એવો પ્રોગ્રેસ બી કર્યો છે અને ઇન્ડસ્ટ્રીએ પણ સાથે સાથે ગ્રોથ કર્યો. બરાબર. મનોજ, મારો પરિચય આપું તો મનોજ દેવાણી, મારું ગામ સણોસરા, તાલુકો જિલ્લો અમરેલી. હું 2002માં અહીંયા જેવી રીતે પિનેશે વાત કરી કે ભાઈ એ વખતે કોલેજ કરતાં એક સિટીનું હતું મગજમાં હતું કે વિદ્યાનગરમાં ભણવા જવું એમ. તો મને બી બીજે બધીએ મળતું હતું. બેઝિકલી મેં ડિપ્લોમા ટુ ડિગ્રી કરેલું છે. અચ્છા. એટલે ડિપ્લોમાથી ડિગ્રી મને ગુજરાતમાં બીજે મળતું હતું અને વિદ્યાનગરનો એક મોહ હતો કે વિદ્યાનગરમાં એજ્યુકેશન લેવું છે. એટલે પછી એના ભાગરૂપે વિદ્યાનગરમાં મેં એડમિશન લીધું અને એડમિશન લીધા પછી સ્ટે ક્યાં કરવો એક ક્વેશ્ચન હતો. પછી અહીંયા ખ્યાલ આવ્યો કે આપણો સમાજની હોસ્ટેલ છે એટલે ડિપ્લોમા ટુ ડિગ્રીની એન્ટ્રી થોડીક લેટ થતી હોય છે એડમિશન, એટલે એ વખતે તો હોસ્ટેલ ફૂલ હતી. હું અહીંયા આવ્યો હતો તો ત્યારે તમે પછી મને એવું કીધું હતું કે ભાઈ અત્યારે તો જગ્યા નથી. એટલે ત્યારે થોડુંક પેલું લાગ્યું કે ભાઈ હવે જગ્યા અહીંયા હોસ્ટેલના સમાજમાં તો નથી તો હવે શું થશે. એકચ્યુઅલી મારી પોતાની પર્સનલ સ્ટાઇલ એ મતલબ હેબિટ એવી છે કે અમુક રિજિયનમાં જ રહેવું તો બાકી ન રહેવું એવું. પછી પાછળ આપણું HK હરિકૃષ્ણ ડાઇનિંગ હોલ હતો એટલે એમના જે માલિક ખરા એમનો બ્રધર એ મારી સાથે ભણતો, અમે ગુરુકુળમાં સાથે હતા. એટલે એમને ત્યાં એક રૂમ હતો, ભાડે હતો. એટલે 3-4 મહિના હું રહેલો. પછી 3-4 મહિના પછી અહીં જગ્યા થઈ. હું અવારનવાર તમને કન્ટિન્યુઅસલી આવતો, પણ પછી હવે જગ્યા થઈ કે તમે હવે કે એમને એડમિશન આપ્યું મને બહુ આઈડિયા નથી, પણ અમને આ વિપુલ મારી સાથે જ છે, અમને બંનેને સાથે જ એડમિશન આપ્યું હતું અહીંયા. મને અહીં નીચે આઈ થિંક 107 નંબરમાં આપ્યું હતું ને એમને કદાચ ઉપર આપ્યું હતું, નંબર પર ખ્યાલ નથી. એ રીતે મારી શરૂઆત થઈ અહીંથી અને 3 વર્ષ અમે સારી રીતે કાઢ્યા અહીંયા. પછી એડમિશન મારું થયું ન્યૂ વલ્લભ વિદ્યાનગર. સવારમાં અહીંથી ઉઠીને ડેઈલી જતા વહેલા ઉઠીને મારી સાથે પ્રકાશ ગોટી હતો, અમે બે સાયકલ બી લીધી હતી. પછી એ વખતે તો પહેલાં સાયકલ લઈને લોકો જતા નહોતા, બંને સાયકલ લઈને જતા હતા. સવારમાં વહેલું ઉઠવું, વહેલા ઉઠતા અમે ગરમ પાણી કરતા, પણ અમે ઠંડા પાણીથી નાતા, ગરમ પાણીથી બીજા નાતા. અમે નાતા એટલી વારમાં તો ગરમ પાણી થાય નહીં, એટલે એ બી એક મજા હતી. પછી 3 વર્ષ અહીંયા મારા 3 વર્ષ એટલે 2005માં પૂરું થયું. પછી મારે હાયર એજ્યુકેશનનો ગોલ હતો. પછી ગેટ આપી અને મેં હાયર એજ્યુકેશન માટે મારે સુરત લેવું હતું SVNITમાં, પણ ત્યાં મને મારે જોતું હતી બ્રાન્ચમાં ના મળ્યું. પછી મેં અમદાવાદ LD એન્જિનિયરિંગ કોલેજમાં લીધું અને ત્યાં કરીને મેં માસ્ટર પૂરું કર્યું. અને માસ્ટર કર્યા પછી મારું કેમ્પસ થ્રુ L&Tમાં જોબ પ્લેસમેન્ટ થયેલું છે.
તો ત્યારથી હું L&Tમાં જ છું. અત્યારે અહીંયા ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં DGM તરીકે મારી હા હા જોબ છે. અચ્છા અને એકચ્યુઅલી આ જે પિનેશે વાત કરી કે ભાઈ કાંઈક દેવું છે, એનો વિચાર એકચ્યુઅલી અમદાવાદમાં જ આવેલો. અમદાવાદમાં પિનેશ ક્યાંક કામથી આવેલો, હું ત્યાં ભણતો હતો ત્યારે, અને અમે બંને ત્યાં વસ્ત્રાપુર લેકમાં બેસેલા. હા હા બેઠા બેઠા સહજ એક ક્વેશ્ચન કર્યો મેં પિનેશને કે ભાઈ આપણે પિનેશ અહીંથી ભણી ગયા, ભણીને નોકરી થઈ ગઈ, આપણે થઈ ગયું, તો શું આપણો બધું પૂરું થઈ જાય છે અહીંયા એમ? એટલે એમાંથી વિચાર આવ્યો કે પૂરું થઈ જાય એટલે શું એમ? મેં કીધું આમાંથી આપણે આપણું પોતાનું તો કરવાના જ છે, પણ હવે સમાજ માટે બી કંઈક કરીએ, એવું કંઈક કરીએ એમ. તો એ ટાઈમે આઈ થિંક 500 રૂપિયાથી શરૂઆત કરેલી એમ, કે 500 રૂપિયાનું કલેક્શન કરીને કરીએ, અને એમાંથી અત્યારે જે કાંઈ હા હા એની બરાબર બરાબર. વટવૃક્ષ તરફ મોટું થયું છે, પણ વાવેલું સમય બી પ્રમાણે એ વૃક્ષ તરફ બનવા જઈ રહ્યું છે બધું, હવે બન્યું છે. બરાબર, સરસ. સો આ મારી અત્યાર સુધી યાત્રા છે. અને અત્યારે હજી હું L&Tમાં જ છું. હા, તમે શરૂથી L&Tમાં જ છો? L&Tમાં જ છું. આ પણ એક સમજવા જેવી વાત છે કે નોકરી કેમ્પસ ઇન્ટરવ્યુમાં કેમ્પસમાં સિલેક્ટ થયા તો જે કંપનીમાં લાગ્યા ત્યાંથી 20 વર્ષથી અત્યારે ત્યાં જ છે L&Tમાં. હા, કે અને 6 એમાં મહિના 8 મહિના વર્ષે કૂદકો મારવાની એવી દુનિયા અત્યારે છે, એના બદલે લાગ્યા ત્યારથી એક જ જગ્યાએ છે. એટલે એમાં મારું બીજું રીઝન એવું છે કે મારી એક બીજી બી લાઈફ છે કે એને મારે છોડવી નથી, એટલે હું બી બની શકે, ગુજરાત છોડતો નથી. ના, બરાબર છે, બરાબર છે. વિપુલ. મારું નામ વિપુલ ખોખાણી છે. મારું નેટિવ હાલ બોટાદ જિલ્લામાં ગઢાળી ગામ છે, અને અમે બધા મિત્રો બધા સાથે જ આવેલા, અને એક રૂટમાં જ આવેલા કે બધાને વિદ્યાનગર, ત્યારે વિદ્યાનગરનો સારો ક્રેઝ હતો, એટલે વિદ્યાનગર જ બધાએ ઓલમોસ્ટ એમ બધા એક ચોઈસના જ બધા છીએ. પછી અમારું જ્યારે એન્જિનિયરિંગ પૂરું થયું તે મને ત્યારે એક ટૂંકમાં એક બચપણની બીમારી હતી ને, ધીરે ધીરે અહેસાસ થતી ગઈ, એટલે મારું સ્ટડી તો બહુ ડલ હતું. હું માંડ પાસ થતો અને ફૂલ સ્ટ્રેસી બી રહેતો, અને પછી સ્ટડી ભૂલી જાવ એટલે એન્જોય બી કરતો હતો. પણ ધીરે ધીરે મારથી તો માંડ એન્જિનિયરિંગ પૂરું થયું હતું, અને ગમે એટલું હું સ્ટડી કરું કે ના કરું, મારો સબ્જેક્ટમાં પાસિંગ માર્કસ જ આવતા હતા. ગમે એટલી સ્ટડી કરે કે મને સ્ટડીમાં બરાબર સમજ પડતી નહોતી, એટલે મને એ બી ડર રહેતો કે ભાઈ હું મારું એકાદું વર્ષ વધી ના જાય, કારણ કે અમુક સબ્જેક્ટો બેકલોગ થાય, ફેલ બી થતો, અને પછી પાછો રિપીટ એની એક્ઝામ આપું તો ખાલી ઈ ગ્રેડ કે નહીં એટીકેટી કરીને કંઈક વર્ષની એક એટીકેટી ચાલતી એમ કરીને હું સબ્જેક્ટ બધા ક્લિયર કરતો. અને પછી માંડ મારું ક્લિયર થયું એન્જિનિયરિંગ 4 વર્ષે, અને પછી તો હું પણ બધાની જેમ જોબની દુનિયામાં જ જતો રહેલો. પણ મારું મન અહીંયાથી જ તે એક એસપીમાં જ તે આપણે ટૂંકમાં જવલબેન વલ્લભભાઈ પાનસુરિયા વિદ્યા ભવનના ઓટલા ઉપર બેસીને જ મેં મારા એક મિત્રને વાત કરેલી કે મારો ઇન્ટરેસ્ટ જોબ કરવા ખાતર જ છે, પણ મારે ગમે એવું કમાવું, ભલે ઓછું કમાવું વધુ કમાવું, પણ મારે તો હું પોતાની રીતે કામ ઇન્ડિવિજ્યુઅલી કરી શકું એ રૂટ મારે પસંદ છે. એમ આગળ પછી જ ઘણા સરકમસ્ટન્સ આવે, આપણે જેમ આગળ વધતા જઈએ એમ, પણ ભગવાન આપણો સંકલ્પ જે કર્યો હોય એમાં આગળ વધીએ તો આપણને અવશ્ય મદદ કરે. પછી સૌથી પહેલી જોબ તો મેં વલસાડ ચાલુ કરેલી, પછી 3 વર્ષ વલસાડ જોબ કરી, અને 2 વર્ષ વડોદરા જોબ કરી. પછી મેં મારું પોતાનું કામ ચાલુ કર્યું, અને હાલ ઓલમોસ્ટ 2008થી આજ 2026 સુધીમાં મારું ખુદનું વર્કશોપ છે, અને હું મારી ફિલ્ડમાં ફૂલી સેટિસ્ફાઈ છું. અને એમાં વિદ્યાનગર સિટી અને એમાં સ્પેશિયલ આપણી એસપી હોસ્ટેલ બહુમૂલ્ય ફાળો છે. સરસ. તો એક તો 25 વર્ષની સફર તમારી એસપી સાથેના જોડાણની, એ તમે હમણાં આવ્યા ત્યારે કે તમે ઉજવી પણ ખરી. હા, આ પણ એક રસપ્રદ છે કે ભાઈ 2001માં અહીંયા એડમિશન લઈને આવ્યા, 5માં અહીંથી ગયા, અને 2025-26માં એને 25 વર્ષ થઈ ગયા, અને એ મિત્રતાને પણ 25 વર્ષ થયા. તો 25 વર્ષ અંતર્ગત એમણે આખી એક સ્કેડ્યુલ બનાવ્યો કે ભાઈ આના નિમિત્તે આપણે શું કરીશું. તો એની કંઈક થોડીક રસપ્રદ વાતો કરો આપો. એટલે
જેમ હરેશભાઈ તમે કીધું ને કે 25 વર્ષ હોસ્ટેલ સાથે તો થયા, પણ 25 વર્ષ અમારી મિત્રતાના બી થયા. મિત્રતાને પણ થયા. એમાં અમારું ટોટલ 25 જણાનું ગ્રુપ હતું એ વખતે હોસ્ટેલનું. મતલબ બધા જ એન્જિનિયર અને 3 ડૉક્ટર, બાકી બધા એન્જિનિયર. અને અત્યારે હાલની તારીખમાં બી મતલબ કહીએ તો બધે જ ફેલાયેલા છે. મતલબ યુએસમાં બી છે, જર્મનીમાં બી છે અને યુરોપમાં બી છે. એટલે જેમ આમાં તો શું છે, એક બહાનું જોઈએ આપણે કંઈક કરવું છે તો ભાઈ બહાનું તો જોઈએ. હા, બરાબર બરાબર. અને અમારું જેમ અમારે હોસ્ટેલ જોડે જેમ સંબંધો 25 વર્ષથી છે, એમ અમારા મિત્રતાના બી એવા જ સંબંધો છે. અને અમે અહીંયા હતા ત્યારે બી કાળીની ચીડી રમતા હતા. તો એ ચીડીના બાને મેં દર વર્ષે કોઈની કોઈ જગ્યાએ મળતા રહેતા. મતલબ કે ફેમિલી સાથે મળીએ. પહેલા જ્યારે મેરેજ ન થાય ત્યારે એકલા મળતા, પછી મેરેજ થયા એટલે ફેમિલી ગેટ ટુગેધર કરતા રહ્યા, મળતા રહ્યા. બરાબર. અને એ જ ભાગરૂપે પછી અમે આપણે ફેબ્રુઆરી 2025માં એવું નક્કી કર્યું કે ભાઈ આપણે ફરી એકવાર હોસ્ટેલ લાઈફ જીવીએ 25 વર્ષ પછી. અચ્છા. એટલે બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ કરીએ ચાલો. તો પછી અમે ડેસ્ટિનેશન વિયેતનામ નક્કી કર્યું. વિયેતનામ? હા હા. કીધું આપણે એક અઠવાડિયું વિયેતનામ જઈએ. હા હા. અને એમાં પછી છેલ્લે 12ની હાજરી આવી, 12 લોકો તૈયાર થયા. એમાંથી 3 મિત્રો યુએસથી આવ્યા, એક સ્વિટ્ઝરલેન્ડથી આવ્યો અને બાકી અમે લોકો 9 જણા ઇન્ડિયાથી ટ્રાવેલ કર્યા. અને એ આમ તો 10 દિવસ હતા ટોટલ, કે મેં શનિવારે ગયા હતા અને સન્ડે પાછા આવ્યા હતા. એ 10 દિવસમાં મતલબ બહુ બધા ગ્રાઉન્ડ રૂલ હતા. જેમ કે હારે ખાલી બેકપેક જ જોઈએ, કોઈ લગેજ નહીં, કોઈ ચેક ઇન બેગેજ નહીં. હા હા. એ બી 7 કિલોથી વધારે નહીં. ઓહો. કે ટિકિટ જ એ રીતે આપણે બુક કરી હતી. એટલે હેન્ડબેગમાં લઈ જાય એટલું જ? હા. ને ત્યાં કોઈ રોમિંગ એક્ટિવેટ કરવાનું નહીં, નો મોબાઈલ. અચ્છા. અને અમે 7-8 દિવસ બહુ એન્જોય કર્યો. મતલબ પછી એવું લાગ્યું કે યાર બહુ મોડું કરી દીધું આપણે. વહેલું કરવાનું હતું. હા. અને પછી એ ટાઈમે બી અમે નક્કી કર્યું કે ભાઈ આપણે આ ઇવેન્ટ હવે, કેમ કે આપણે બધા હવે 40s છીએ. હા હા. બરાબર, 40 બધા ક્રોસ કરી ગયા બધા. તો કીધું હવે 40 થી 50 છે ને ગોલ્ડન ટાઈમ કહેવાય લાઈફમાં. એટલે આને હજી વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવીએ. એટલે હવે આપણે દર અલ્ટરનેટ વર્ષે કરશું. હા હા. એટલે હવે અમારું નેક્સ્ટ પ્લાનિંગ 2027માં છે. હા હા. એને હવે અમે આગળ વધારતા કરશો. બહુ સારું, બહુ સારું, બહુ સારું. તો આ પણ એક અત્યારના સમયમાં કે માણસથી દૂર થતો જાય છે, સંબંધો ઘટતા જાય છે, વ્યવહારોમાં એકદમ દારિદ્ર્ય આવતું જાય છે. એવા સમયમાં અજાણ્યા લોકો કોઈ બીજા સંબંધોમાં નથી, ક્યાંય બાકી જોડાણ નથી, એવા મિત્રતામાં જોડાયા અને 25 વર્ષથી જોડાયેલા છે. આજે પણ એ જ તીવ્રતા અને લાગણીઓ સાથે આ 25 લોકો જોડાયેલા છે. બરાબર. તો ખૂબ મોટું ઉદાહરણ અત્યારના આને કમસે કમ આપણા સમાજ માટે તો બહુ મોટું ઉદાહરણ હું તમારું માનું છું. 25 લોકોનું. બરાબર છે, કેમ કે અત્યારે કેવું કપડા કરતા મિત્રતા વધારે બદલાય છે. હા હા. કપડા બિલકુલ કપડા કરતા વધારે પ્રમાણમાં સંબંધો અને બધું બદલાતું જ રહે છે. સ્વાભાવિક છે. ત્યારે તમારું ઉદાહરણ બહુ મોટું છે આ કરવાનું. એકાદ કોઈ એવો બનાવ અથવા તો ઘટના એવી કે જે તમને મિત્રતામાં અને છાત્રાલયમાં એ આ અનોખું બંધન ઊભું થયું? છાત્રાલયની વાત કરું તો છાત્રાલયમાં હવે એ ટાઈમે આપણી પાસે લિમિટેડ રિસોર્સિસ હતા અને લગભગ બધા જ મિત્રોનું ફેમિલી બેકગ્રાઉન્ડ એકદમ મીડિયમ ટુ લોઅર, મતલબ એક બાંધે તે તૂટી હાલત હોય. કોઈ ફાઇનાન્શિયલી વેલ મર્યાદિત સંસાધનોમાં જીવન જીવવાનું કામ કરવાનું, મતલબ એક્સપેક્ટેશન બી બહુ ઓછું, નીચેવાળી. ઓછું. એટલે એક રીઝન હતું અમને બધાને સાથે જોડવાનું. અને બીજું કે અમે કોઈ બી ઇવેન્ટ કરતા, જેમ કે હવે શનિવાર છે તો રાત્રે બધા એક રૂમમાં ભેગા મળીને બેસતા. તમને કદાચ યાદ હોય તો આપણે 225 થી લઈને 229 5 રૂમમાં અમે ધીરે ધીરે અમારું સામ્રાજ્ય થાય બધું. શરૂઆત 227 થી કરી પછી આગળ પાછળ બધા એડ કર્યા. અને દરેક રૂમમાં એક ડેઝિગ્નેટેડ નામ આપેલા હતા. જેમ કે 227 હતું તો લાઇબ્રેરી હતું. અચ્છા. એનું કારણ એ હતું કે 5 રૂમનું ભેગું પેપર 227 માં આવતું હતું. અને બધા 5 ભાગ, મતલબ એનું બિલ વહેંચાતું હતું. ભાઈ એક ભલે 30 રૂપિયા જ બિલ આવતું મહિને. ન્યૂઝપેપર હા, એ 30 પણ 5 રૂમમાં વેચાતું હતું. અચ્છા. અને 5 રૂમના 6 રૂપિયા આવે. હા, એ 5 રૂમના બધા વાંચવાનું ભેગા, ત્યાં આવીને વાંચવાનું. પછી એની બાજુનો રૂમ 228 હતો. એ અમે એક ક્લબ કહેતા હતા એને, કેમ કે જ્યારે બી તીડી રમવાનું હોય એ રૂમમાં રમવાનું. અચ્છા, તીડી રમવા માટે ત્યાં જવા. અને પછી 229 એનું નામ હતું આશ્રમ. અચ્છા.
કેમ કે એમાં અમારા વિપુલ હતા. અચ્છા, વિપુલનું ત્યાં હતું. હા, અને એની સાથે એક બીજા ચેતન વાઘાણી કરીને ચેતન હતા. વાઘાણી, હા હા એને અત્યારે બી અમે ગુરુ જ કહીએ. હા હા હા, એ બરાબર તો જુનિયર, હા, પણ એની બરાબર. વાતો બધી હા એ એ level હા, ની હતી બરાબર બરાબર. પછી 226 અને 225 ગેસ્ટ હાઉસ હતો. હમ. એમાં નરેશ રહેતો એટલે હું થોડુંક અને હાઉસકીપિંગ મોજી માણસ, હા એટલે મહેમાન ગતિ ઊંચું ત્યાં હોય થાય. એમાં. હા મહેમાન ગતિ એટલે આ રીતે અમે મતલબ એક હા. સિસ્ટમ બનાવેલી હતી. હા હા એટલે એ અમારા પ્રસંગો અમને જોડી રાખે છે. અને પછી અમે અહીંથી એક બે મતલબ નાની નાની ટૂરો બી કરી કે અમે એકવાર ઉદયપુર ને આબુ ફરવા ગયા હતા 2 હા, દિવસ. હા, હા. મને આજ બી યાદ છે, અમે એ ટાઈમે ટોયોટા કોલિસમાં ગયા હતા. હમ. એ તો કોલિસ હા, હા. અને એ ગાડીમાં 10 જણા ગયા હતા અમે. અચ્છા. અને અમારો 3 દિવસનો ખર્ચો 1250 રૂપિયા આવ્યો ઓહો. ફરવાનો. ઓહો. એક વ્યક્તિનો? હા, એક વ્યક્તિનો. વ્યક્તિ. અને એક ગાડીમાં 10 જણા. એક જાતિમાં 10 જણા. એટલે આ એક મજા છે ત્યારની જીવન જીવવાની, અને એ લોકો જીવન જીવી રહ્યા છે. હું તો એવું કહું છું કે ભાઈ આ એક જીવનના એક સ્તર ઉપર આવી ગયા પછી, વ્યવસાયિક અને સામાજિક લેવલમાં આવી ગયા પછી જીવન જીવવાનું હોય છે. એટલે મને અવસર આવ્યા ત્યારે કીધું હતું, ત્યારે મેં એવું કીધું હતું કે એક પેલું ફિલ્મ જેવી સ્ટોરી હા, તમારી book બનાવી. એમાં થઈ છે કે ભાઈ એ જિંદગી ના મિલેગી દુબારા, હા. એવું એક પિક્ચર આવ્યું હતું 5-7 વર્ષ પહેલા. એમાં પણ 3 મિત્રો જ આવી રીતના મિત્રો. બતાવેલા છે, અને વર્લ્ડ ટૂર માટે નીકળે છે, સ્પેન ને સ્વિટ્ઝરલેન્ડ ને એમ તેમ બધા જતા હોય છે. એવું તમે લોકોએ એવું. કર્યું, એવું મને યાદ આવ્યું. એ બરાબર છે. સરસ. પણ તો આ એક કરવા જેવું કામ છે મિત્રતામાં અને સંબંધોમાં પણ. બીજું, હવે એક તમે સામાજિક લેવલે એક એવા મુકામ ઉપર તમે આવી ગયા છો કે લોકો તમારી સામે જોતા હોય છે. તમે કેટલાક લોકોને એડ્રેસ પણ કરતા હો છો. તમારું વ્યક્તિગત પરિવાર અને તમારું કોલ પરિવાર જે કહેવાય, એમાં પણ એક તમારું સ્તર અથવા તો એક તમારી એક વ્યાસપીઠ એ તમારી એમાં સેટ થયેલી હોય એવી ઉંમરે તમે અત્યારે છો. બરાબર. તો કુલ મળીને આપણા સમાજમાં પર્ટિક્યુલર જોઈએ તો આપણા સમાજમાં ઘણું બધું સારું ચાલે જ છે, ચોક્કસ ચાલે છે. પરંતુ એની સામે ઘણું બધું એવું છે કે જે સારું નથી એવું આપણને દેખાય. બરાબર. જેમ કે પરિવારમાં રહેવાની પદ્ધતિ, પરિવારના ખાનપાન, પહેરવેશ, પ્રસંગો, વ્યવહાર, બિઝનેસ કરતા હોઈશું તો પણ એની પણ એક વર્કિંગ સ્ટાઇલ એક પ્રકારનું, એમાં એક વિશ્વાસ અને આત્મીયતાનું વાતાવરણ ઊભું કરવામાં કદાચ ક્યાંક આપણા લોકો ઊણા ઉતરે છે એવું પણ દેખાય આપણને. તમે તમારી કંપનીઓમાં એવા સ્તર ઉપર છો કે તમારી પાસે કેટલીક ભલામણો આવતી હશે બરાબર. કે ભાઈ આ છોકરો આપણો છે, તમે રાખો. તો તમારા મનમાં સ્વાભાવિક એક પ્રશ્ન ઊભો થશે કે આ ટકશે કે નહીં ટકે. તો ઘણી બધી વાતો છે સમાજમાં કરવા જેવું છે, એ ઘણું બધું ચાલે જ છે. પરંતુ એ જે પ્રકારે જે સ્પાનમાં થવું જોઈએ એ સ્પાનમાં કદાચ અત્યારે નથી દેખાતું. પરંતુ જે નથી કરવા જેવું એ ખૂબ પ્રમાણમાં ચાલે છે, અને એનું માર્કેટિંગ અને એનો પ્રસારનો પણ વિસ્તાર પણ એટલો બધો ઝડપથી થતો હોય છે. એવા સમયમાં તમે તમારા પરિવારથી, એટલે તમારી પત્ની, તમારા બાળકો, તમારા બા બાપુજી જે સાથે રહેતા હશે બધા કરીને, એમાં કઈ કઈ બાબતોની સાવચેતી અથવા તો આગ્રહ રાખવાનો એક પ્રયત્ન કરો છો તમે? એવું 1-2 વાતો હોય તો એ જણાવો. એટલે હરેશભાઈ, તમે કીધું ને કે આ બિલકુલ સાચું છે કે અત્યારે આપણા સમાજમાં ખાસ કરીને મતલબ દેખાદેખીનો એક અલગ ટ્રેન્ડ ચાલે છે. મતલબ જેની ક્ષમતા છે એ કરે તો બરાબર, ચાલો માની કે ભાઈ એની પાસે પૈસા છે તો વાપરે, પણ જે નથી એની પાછળ ચાલે છે. એક મોટું દૂષણ છે, બહુ મોટું દૂષણ. અને એની પાછળ બહુ બધી આર્થિક સંકળામણો બી આવતી હોય છે. પરિવારને પ્રશ્નો પણ ઊભા થતા હોય છે. પ્રશ્નો ઊભા થતા હોય છે. એટલે હવે એમાં એક તો આપણે કોઈકને સલાહ આપીએ છીએ, અને બીજું આપણે ખુદ શું કરીએ છીએ. હું ખાલી મારો જ દાખલો આપું કે મેં જ્યારે 2 વર્ષ પહેલાં વડોદરામાં મેં નવું ઘર લીધું, એટલે મારે વાસ્તુ કરવાનો અવસર આવ્યો કે ભાઈ હવે પહેલું ઘર છે તો કંઈક તો કરવું પડે. હવે એમાં 2 ઓપ્શન હતા કે ભાઈ હું બહુ બધાને જેમ આપણે એક મોટું ફંક્શન કરીએ, બહુ બધું બધાને ભેગા કરીએ, પણ મેં ઘરે વાત કરી કે ભાઈ આપણે એવું નથી કરવું. આપણે ખાલી આપણો જે પરિવાર છે, જે નિયર મતલબ જે ગામનો પરિવાર છે, જેને આપણે પરિવાર કહીએ છીએ, એ અને સગાવાલામાં જે બહેનો છે ને ફઈઓ છે, બસ. બરાબર. આનાથી વધારે કોઈ નહીં. એટલે મેં એ ફંક્શન કર્યું તો મારા ઘરે 200 જણાનું જ ફંક્શન હતું. અને અત્યારે તમે સુરતમાં નાનામાં નાનો પ્રસંગ કરો કે ભાઈ કોઈ લાડવા દેવા જવો ને તો બી 500 જણ જણ થાય છે.
એટલે આવું છે હા, બરાબર. આમાં તો હવે આપણે એક ચીલો ભાઈ મારી ક્ષમતા છે હું કદાચ 200 ની જગ્યાએ 2000 જણનું ફંક્શન કરી શક્યો હોત. મને કરી એમાં શકે. હા. આર્થિક રીતે કોઈ હા. પ્રોબ્લેમ નથી હા પણ હવે એનો કોઈ મતલબ નથી જરૂરી મતલબ. નથી. જે મતલબ જે સંબંધો ખાલી ખાવા પૂરતા છે એને સંબંધ ના કહેવાય. ના કહેવાય. એટલે આ હવે અમારી રીતે આવો પ્રયત્ન કરીએ છીએ એટલો બની શકે એટલો ને હા, હા. જ્યારે બી કઈ સમાજમાં કઈ વાત મૂકવાની આવે ત્યારે વાત બી મૂકે છે કે ભાઈ આવું કરવું જોઈએ. બરાબર બરાબર બરાબર. એટલે મૂળ પોતાનાથી શરૂ કરવાની વાત છે આ. હા બરાબર. કંઈ પણ કરવું છે તો યસ હા હા મૂળ એવું વસ્તુમાં જોઈએ તો વિવેક શબ્દ હું કહું ને વિવેક, વિવેક. વિવેકની જેનું હા. ઇંગ્લિશ નથી કરી શકતો હા, પણ હા. વિવેક ગુજરાતી રહેતો સારું હા વિવેક ગુજરાતી જ સારો. હા બિલકુલ. એમાં એવું છે વિવેક એવી વસ્તુ છે કે એમાં અમુક વિવેક એટલે કહીએ કે એમાં શું કરવું અને શું ન કરવું એની જે સમજણ હોય ને સપોઝ એને સાદું એક્ઝામ્પલ તમને આપું તો ખજૂર આપણે ખાઈએ તો ખજૂર ખાઈએ ને તો અંદરથી ઠળિયો હોય કોઈને કેવું ન પડે ભાઈ તું કાઢી નાખ હા એ કાઢી જ નાખે. નીકળે જ. પછી સિંગ ખાતો હોય તો એ ફોફુસ સિંગ અંદરથી દાણો ખાઈ લેશે ને સિંગ ફેંકી દેશે પતરું કાઢી નાખશે. હા એટલે એ સમજણ છે એટલે એ સમજણ ક્યાંથી આવે તો કેવા આગળ આપણા જે કોઈ કરતા હોય ને હા કે બરાબર. ભાઈ આ વસ્તુ એ કરવાની ક્યાંથી તો આગળથી આવે છોકરાના સમજણ ક્યાંથી આવે નાનું છોકરો હોય તો એને આપણે તેથી સિંગ આખી મોઢામાં નાખશે હા પણ એને શીખવાડવું હોય તો એને શરૂઆત પહેલાં તો મારે જ કરવી પડશે હા, હું એની અંદર અમે કે એમને ખાઈ જાય છે ને કે ભાઈ કાં તો આખો ખજૂર ખાઈ જવાનો છે હા સિંગ ખાઈ જવાની હા છે હા. એટલે મેઇન આ વિવેક વસ્તુ મેઇન છે જે માણસ કે આ કરાય ને આ ન કરાય તો એ એટલે- થોડીક સમાજમાં એ હા. તકલીફ છે કે ભાઈ અમુક વસ્તુ ન કરવા જેવી હોય સપોઝ ઠળિયો છે નથી ખાવા દેવો હા. ખબર જ છે નથી ખાવા દેવો તો હવે તોય દાંતમાં દબાવે. હા હા. હવે દાંતમાં જબરજસ્તીથી આપણે એને ખાતા હોઈએ એટલે પ્રથમ પુરુષ એક વચન આ થયું ને કે ભાઈ કરે કોણ તો હું જ કરું. બરાબર. શરૂઆત તો મારે જ કરવાની તો એ કરવામાં તકલીફ પણ પડે. જેમ પિનેશે જ કીધું કે ભાઈ ઘરે કરવાનું છે તો આપણે નાનું કરવું છે તો ઘરના એના જ વડીલોએ કદાચ કીધું હશે કે ના ચાલે આટલા લોકોને તો બોલાવવા જ પડે. બરાબર. તો એ ત્યારે મુશ્કેલી આવે ત્યારે રસ્તા પણ કાઢવા પડે. એ રસ્તા તમે કાઢ્યા જ હશે તો જ તમે એટલું નાનું ફંક્શન કરી શક્યા. બરાબર. અને એ બસોમાં તમે મને એક રાખેલો હતો. હા બરાબર. એટલે ક્યાં ક્યાંથી કાપ્યું હશે. હા મારું નામ હતું એનો મતલબ કે તમે ક્યાંથી કાપ્યું હશે ત્યારે મારું નામ આવ્યું હશે. તો એ જે વસ્તુ છે ને કે તમે જેમ કીધું કે ભાઈ વિવેક બરાબર આપણે કરવું છે બધાનો સામેલ પણ કરવા છે અને બધાને બોલાવવા પણ નથી. આ પ્રકારના નથી બોલાવવા એના પણ લોજિક છે ભાઈ કોણ નહીં બોલાવવાના. બરાબર. તો એ તકલીફો છે પણ કુલ મળીને મેં જેમ કીધું કે તમે એવા એક સ્તર ઉપર છો કે સમાજમાં જે જરૂરી છે કરવાનું એ કરવા માટે પહેલ કરી શકો છો. એવા લેવલ ઉપર છો તમે. તો પ્રસંગોમાં આજકાલ ઘણું બધું બોલાય છે ઘણું બધું લખાય છે પરંતુ એનું તાદ્રશ ચિત્ર ક્યાંય દેખાતું નથી. એનું પ્રેક્ટિકલ એમાં હું હરેશભાઈ તમને રોકું છું હવે એમાં બીજું એક સામાજિક નાનું જ છે પણ મારે મૂકવો છે પોઈન્ટ કેમ કે છેલ્લા 2 વર્ષમાં મેં મારા ભત્રીજાઓના જ લગ્ન કર્યા અમે સુરતમાં જ. હા એટલે તમને કદાચ આ બધાને ખબર હશે કે અત્યારે કોઈ બી મેરેજમાં જ્યારે ફેરા ફરે ત્યારે પેલું એક યુદ્ધ ચાલતું ને એવી પરિસ્થિતિ મારવાનું. હા હા એ પક્ષથી હા. બે પક્ષ હા, બે પક્ષ. બને એટલે મતલબ ઠીક છે પ્રેમથી નાખે એની વાત અલગ છે પણ એક પેલું મારવા માટે તોડફોડ ચાલુ થઈ જાય. ચાલતી. તોડફોડ ચાલુ થઈ જાય. એટલે મેં જે ગયા વર્ષે બી મેરેજ છે ને ત્યારે બી મતલબ અમારી પક્ષને કેવું ભાઈ આપણે કોઈ વસ્તુ કંઈ કરવાની નથી તમે ફૂલ લાવો છો સાઈડમાં પડ્યા રહેવા દો. એ લોકોને જે સામેવાળા જે કરવું એ કરવા દો. બરાબર. એટલે પહેલો ફેરો ફેર્યો એટલે આપણા વાળા કહીને મતલબ અમારી સાઈડથી કોઈ કંઈ નહીં કર્યું પહેલા લાગે નાખ્યા બીજા ફેરેથી એ લોકો બી બેસી ગયા કોઈ સમજી ગયા. એકદમ સાયલેન્ટ હા મતલબ હા પછી આ વર્ષે હમણાં હજી 10-15 દિવસ પહેલા જ મેરેજ હતા ત્યારે બી સેમ ઇન્સ્ટ્રક્શન હા, હા. કે આપણે કોઈ ન્યુસન્સ ક્રિએટ કરવાનું જ નથી. બરાબર, ને એ ટાઈમે મેં 1 દિવસ પહેલા કહી દીધું હા. મેં કીધું તમારે ફૂલનો બી ખર્ચો ના થાય. હા હા લાવીને મૂકી ના રાખવા. બરાબર. એટલે એ બી મતલબ બહુ સારી રીતે હા, બરાબર છે. થયું. બરાબર. મતલબ આ નાની વસ્તુ છે પણ આમાં શું છે કે એની ઇમ્પેક્ટ મોટી છે. હા હુંસા તુસી ખેંચા ખેંચી મારવાની. હવે આ જ વસ્તુ લેટ છે કોઈ બીજાના મારા કાકાના ઘરે કે કોઈના ઘરે મેં અત્યારે કહીશું હા. એટલે એ માનશે કે હા ભાઈ તમે ત્યારે નહોતું કર્યું એટલે અમે બરાબર છે. અને સારું આપણે- થયું હતું. અને સારું થયું. સારું લાગ્યું હતું બધાને. હવે સપોઝ અમારા ઘરે મેરેજમાં થયું હોય ને પછી આપણે એને ના પાડવા જઈએ તો હા. કેટલો તમે તમારા ઘરે ના, કંઈ ના, કરતા નથી, તમે અમને સલાહ આપવા હા એવું થાય. એટલે જ પ્રથમ પુરુષ એક વચન. કંઈ પણ કામની સારી વાતની શરૂઆત તો આપણે જ કરવી પડે. જે નથી થતું ને કરવાનું છે આપણે જ પહેલા કરવાનું છે. તો એટલે આ બહુ સરસ તમે કામ જે કર્યું છે કે ભાઈ ફેરા ફરતી વખતે ફૂલ મારવાના
અને ફૂલ લાવેલા ખૂટી જાય છે તો ડેકોરેશનના જે હાર તોડા હોય છે બધા શેરો એ તોડીને ફેંકતા છે એટલે આખો માંડવો વિચિત્ર થઈ જાય છે ફેરા પછી તો બરાબર. હકીકતે જે પણ એ જે ફૂલ શા માટે પધરાવાના, ફૂલ ફેંકવાના નથી, ફૂલ પધરાવાના છે. એ જે સમજ આખી જે છે, જે લોજિક સાથે જે ફૂલ ફેંકવામાં આવતા હતા એ લોજિક નથી ખબર કોઈને. એટલે હું તમે જેમ કીધું એવું હું કહું છું બધા લોકોને કે ભાઈ મંડપમાં એ જે દંપતી જે છે એ વરકન્યા જે છે એ વરકન્યા કે તમારા મિત્ર કે દીકરા દીકરી કે એટલા પૂરતા નથી. એની વિધિ થાય છે અને લક્ષ્મીનારાયણનું સ્વરૂપ એને સ્વીકારવામાં આવે છે. વર માંડવી આવે એને પોખીને એને અંદર બિરાજમાન કરવામાં આવે છે, પછી એની પૂજા કરવામાં આવે છે, ત્યારે એ નારાયણ થઈ જાય છે. બરાબર. એ એને કહેવામાં આવે છે. અને પછી કન્યાની પધરામણી થાય છે અને સાથે પૂજા થાય ત્યારે લક્ષ્મીનારાયણ બને છે. અને લક્ષ્મીનારાયણ એ પોતાના જીવનમાં જીવનચક્રમાં એ જોડાવાના એ ફેરા ફરતા હોય છે. આ આપણે ત્યાંનું આ લોજિક છે. લોજિક કરતાં પણ એ સંસ્કૃતિ છે. તો લક્ષ્મીનારાયણ જ્યારે એ ફેરા ફરતા હોય ત્યારે એના ચરણોમાં ફૂલ પધરાવાના, ફેંકવાના ના હોય. બરાબર. જ્યારે ત્યારે શરૂ થયું હશે ત્યારે આવું હશે કે એના ચરણોમાં પધરાવતા, એ જ્યાં જે ચાલતા જાય ત્યાં ત્યાં પધરાવતા જાય એટલે એની ઉપરથી એ લોકો ચાલે આ પ્રકારનું. પણ સ્વરૂપ બદલાઈ ગયું સમય જતા, વ્યવહાર બદલાઈ ગયા. તો આ ફરી પાછો તમે જેમ શરૂ કર્યું એવું આ ફરી પાછું થાય કે પકડો વાંધો નાખવા જ છે ને તમારે, તો એ પધરાવો, ચરણોમાં પધરાવો, કેમ કે લક્ષ્મીનારાયણ છે. અને લક્ષ્મીનારાયણની જે પધરામણી હોય ત્યાં કોઈ અવિવેક ના હોય. તો આ બધી વસ્તુ પ્રસંગ, લગ્ન પ્રસંગમાં પણ આ એક એક વાતો નવી નવી જે ઘૂસી ગઈ છે અને જૂની કરીને લાવવાનું એ આપણે જ કરવું પડશે એમ કરીને. એક સંવાદ અથવા તો ચર્ચા સમાજમાં એવી ચાલે છે કે ભાઈ આ તો થઈ ગયું કે ભાઈ કરે કોણ તો આપણે જ કરવાનું. બીજી વાત એવી ચાલે છે કે ભાઈ બોલનારા લોકો કેટલા કરે છે. બરાબર છે. બરાબર. ખૂબ પ્રમાણમાં લેખો પણ લખાય છે, પરંતુ એ લેખ લખનાર વ્યક્તિ એ પોતાના પરિવારમાં જ્યારે કોઈ કામ કરવાનું આવે છે ત્યારે એ લખેલી વસ્તુને પ્રયોગ તરીકે અથવા તો એના આચરણ તરીકે કરવાની હિંમત કરે છે કે નથી કરતા. બરાબર છે. બરાબર. તો ક્યાંક ને ક્યાંક તમારી જે પેઢી છે એ આવી ચર્ચામાં પણ આવે. બરાબર છે. બરાબર. જેમ કે થોડા વર્ષો પહેલાં તમે લોકો નીકળ્યા પછી તમારી સમયમાં પછી પણ હોઈ શકે ભાઈ આપણા વિદ્યાર્થીઓની કંકોત્રી આવે મને અહીંયા રહ્યા એટલે સ્વાભાવિક બધાની કંકોત્રી આવે. તો એ સમયે સૂટના ફેશન હતી. વરરાજો એકદમ સૂટમાં હોય, જબરદસ્ત ટાઈ બાઈ બાંધી હોય, ભર ઉનાળે મે મહિનામાં પણ ટાઈ બાંધેલો સૂટમાં હોય. તો મને આ બધું થતાં થતાં શું થયું કે ભાઈ આપણો વિદ્યાર્થી છે એનો ભણીને ગયેલો, તો આપણે કમસે કમ એને કહીએ કે ભાઈ માયરામાં અથવા તો માંડવામાં સૂટ ના પહેરે, ભારતીય પોશાક પહેરે. અને ઉનાળામાં લગ્ન કરો છો તો તમે પણ અકળાઈ જાઓ છો. બરાબર. તો તમને પણ સહુલિયત રહે, મોકળાશ રહે, સરળતા રહે, મન શાંત રહે, એટલા માટે એવો વેશ લગ્ન પ્રસંગમાં કરો. આવું કહેવાનું ચાલુ કર્યું મેં. પછી સંબંધો બેચ વાઇઝ વધતા જાય એમ કરીને પછી એવું કહેવાનું ચાલુ કર્યું કે લગ્નની કંકોત્રી મેં સ્વીકારી લીધી, પરંતુ લગ્નમાં આવીશ ક્યારે આવીશ તો તમે સૂટ નહીં પહેરો તો. બરાબર. બરાબર. તમે સુરવાલ કુર્તો પહેરો, કે પ્રકારનો ભારતીય પહેરવેશ છે, ધોતી પહેરો, ઉપરણ લગાવો આ પ્રકારની. તો ત્યારે શરૂઆત કરી ત્યારે અજુગતું લાગતું, પણ પછી સ્વીકાર પણ થયો. બરાબર. આપણા જ વિદ્યાર્થીઓ આવીને પહેલું એમ કે આ ડિઝાઇન મેં પસંદ કરી લીધી છે, તમે કહેતા હતા એ પ્રમાણે એ જ પહેરવાનું હતું, સૂટ નથી પહેરવાનું. કેટલાક લોકો રિસેપ્શનમાં સૂટ પહેરીને શોખ પૂરો કરતા. તો આજે સમાજમાં એક સ્થિતિ એવી થઈ ગઈ છે કે ભાઈ લગ્ન પ્રસંગમાં ભારતીય પોશાકમાં વરવધુ બંને હોય કરીને દીકરીઓ તરફથી એક નવું ચાલુ થયું છે. એની ચર્ચા ક્યાંક સમાજમાં જ કરીશું ક્યારેક ને ક્યારેક. એ પણ એક વિચારવા જેવું છે. દીકરીઓનો જે વધુ બનેલી જે છે કન્યા, એનો જે પોશાક છે એ સંપૂર્ણ એ આપણી માન મર્યાદા સાથે સંપૂર્ણ ઢકાયેલું હોય એ પ્રકારનું. એમાં ફેશન ડિઝાઇનરોનું આવી જવાથી એમાં કેટલુંક પ્રદર્શનનો પણ ભાગ આ પણ એક ચિંતાનો વિષય છે. તો સમાજમાં એવું કેવી રીતે કરી શકીએ આપણે કે ભાઈ બોલાય છે એનું આચરણ દેખાય. તો જે આપણા આગેવાનો એની સાથે કેવી રીતે ચર્ચા કરો તમે પણ કહી શકો. મેં બે શબ્દ કહું છું કે સમાજમાં સમજો કે
કોઈને અલગ રસ્તો કરવો, જ્યારે કોઈ બી આવી વાતો સાંભળતા હોય છે તે ઘણાને મનમાં એવું હોય છે કે મારે આ રીતે ચાલવું છે, પરંતુ એમનું મન એક બંધનમાં હોય છે કે જો હું આવું કરીશ અને મારી વાતો સારી નહીં થાય તો, એટલે કંઈ ને કંઈ મજબૂરીથી આવી રીતે દેખાદેખીમાં જ ચાલ્યા જતા હોય છે. પોતાને કરવું હોય છે પોતાની રીતે, પરંતુ પોતાના આત્મવિશ્વાસના અભાવના લીધે, યા તો કોઈ મજબૂરીના લીધે, યા તો કોઈ ડરના લીધે લોકો આ તરફ જતા રહેતા હોય છે કે ભાઈ બધા કરે એવું જ આપણે કરવું પડશે, એના કરતાં વિશેષ આપણે દેખાડો કરવો પડશે. તો આ તો એક આપણો સમજો કે આપણી હિંમત અને આપણો આત્મવિશ્વાસની કમીના લીધે આપણે મજબૂરીમાં ફસાઈ ગયા. તો હિંમત અને આત્મવિશ્વાસ તો આપણે લાવવો ક્યાંથી? મેઇન વસ્તુ તો તમારી હિંમત અને આત્મવિશ્વાસ છે. તો આપણામાં હિંમત અને આત્મવિશ્વાસ હોય તો આપણે આપણું મન ચાહે એવું સત્વપ્રધાન વર્ક કરી શકીએ. સત્વપ્રધાન આત્મવિશ્વાસ આપણો અને સત્વપ્રધાન હિંમતથી આપણે સત્વપ્રધાન કર્મ કરી શકીએ. આના માટે આપણા જીવનમાં આપણો મહાગ્રંથ છે જે ભારતીય સંસ્કૃતિનો નંબર 1 અને દુનિયામાં સર્વશાસ્ત્રોમય શિરોમણી ભગવદ્ ગીતા કહેવાય છે. તેના 6થા અધ્યાયમાં આત્મવિશ્વાસ, હિંમત, જે તમારે જે પણ દુનિયાનો ખજાનો જોઈએ એ 6થા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં લખેલો છે. તો એક ડગલું ચાલો, ભગવાન તમને મદદ કરવા માટે તૈયાર છે. તમારામાં આત્મવિશ્વાસ અને હિંમત હશે તો તમે સ્વચિંતનથી જ તમારો પોતાનો રસ્તો ડેવલપ કરી શકશો. જી છે, બિલકુલ. એટલે ગીતા જે છે એ જીવન જીવવાની જડીબુટ્ટી જે આપણે કહીએ સંજીવની, એ સંપૂર્ણ માનવ સમાજના ઉત્થાન, કલ્યાણ અને એના મોક્ષાર્થ માટે એકદમ પરફેક્ટ છે બધું આપણે કહીએ છીએ. સ્વામી વિવેકાનંદ પણ કહેતા એવું કે ભાઈ ગીતા શ્રેષ્ઠ છે, ગીતાને સમજવું છે, ગીતાનું શ્રેષ્ઠ જ્ઞાન તમારામાં આચરણમાં લાવવું છે, ઉતારવું છે તમારા જીવનમાં, તો શરીરને, મનને અને બુદ્ધિને શ્રેષ્ઠ બનાવો પહેલાં. એટલે સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે ભાઈ તમારે ગીતા વાંચતા પહેલાં તમે ફૂટબોલના મેદાનમાં જાઓ. શરીર સ્વસ્થ હશે તો તમારું મન સ્વસ્થ હશે, મન સ્વસ્થ હશે તો વિચારો સ્વસ્થ હશે, તો ગીતાનું જ્ઞાન તમે પચાવી શકશો. એકદમ બરાબર કીધું કે ભાઈ હિંમત અને આત્મવિશ્વાસ એ કેળવવો જ પડે. તો પણ પ્રશ્ન આપણો એ છે કે આજે સમાજમાં ખૂબ બધા આગેવાનો ખૂબ સારી વાતો સમાજમાં મૂકે છે, પણ એનું અમલવારી કે આ સમાજમાં એનું આચરણ કે આપણને દેખાતું કેમ નથી? દેખાતું નથી એનું રીઝન હરેશભાઈ એક જ છે કે આપણો સમાજ અને આગેવાન, આ માણસો તો આજ છે ને કાલ જતા રહેવાના છે. આપણો મેઇન આગેવાન તો ભગવદ્ ગીતા છે. સમાજ અને આગેવાનોનું સાંભળવું એ આપણા માટે શ્રેષ્ઠ આચરણ હોઈ શકે, પણ એનાથી પણ ઊંચું આચરણ ભગવદ્ ગીતાને જીવનમાં 100% પ્રેક્ટિકલી ફોલોઅપ કરવી. એ બધા જ આપણા દૂષણો આપણે માણસોને ફોલોઅપ કરીને હવે સમજો એટલા વર્ષોથી માણસોને ફોલોઅપ કરીને હવે મને તો ઓલમોસ્ટ એવું લાગે છે કે થાકી ગયા. કોઈનો કહેવાવાળા પણ કરી શકતા નથી. અને એવા ઘણા છે કે જે સમાજમાં કશું બોલતા નથી પણ તેમનું આચરણ સર્વશ્રેષ્ઠ હોય છે. જે આચરણ સર્વશ્રેષ્ઠ કરતા હોય છે એમના પાછળનું મેઇન રીઝન એમની સાત્વિક બુદ્ધિ, પ્રચંડ આત્મવિશ્વાસ, પ્રચંડ હિંમત, પ્રચંડ શક્તિઓ એમાં સમાયેલી હોય છે. અને આ શક્તિઓ અમુકને બાય બોર્ન હોય છે, અને જેમની પાસે નથી એ લોકો ભગવદ્ ગીતામાંથી 101% ડેવલપ કરી શકશે. કારણ કે હું મારા અનુભવ પરથી હું તમને આ 2-3 શબ્દો કીધા છે કે ભાઈ મારું બી જીવન એવું જ હતું કે મારે કરવું તો બધું બહુ સારું કરવું હતું, પણ મજબૂરીના લીધે હું પણ એમ જ ઘસડાઈને ચાલતો હતો મજબૂરીમાં. કારણ કે મારી પાસે કોઈ આત્મવિશ્વાસ કે હિંમત કે એવું કશું હતું નહીં. પરંતુ મેં જ્યારે ભગવદ્ ગીતામાં વાંચ્યું કે આ બધી જે આપણી મૂળ કળાઓ છે બુદ્ધિની, જે ડિવાઇન બુદ્ધિ, શક્તિશાળી બુદ્ધિ, મન આપણું હોવું જોઈએ, એ તો ભગવદ્ ગીતાના 6થા અધ્યાયમાં મેડિટેશનથી મળે છે. અને એ આપણા દેશના મહાનુભાવો જેમ કે નરેન્દ્ર મોદી, દ્રૌપદી મુર્મુ, આ પોતે આના વગર એક દિવસ કાઢતા નથી છે. બિલકુલ. અને એ મારો અનુભવ છે, એટલે હું 2 શબ્દો કીધા. બીજું કેવું છે હરેશભાઈ, જેમ તમે કીધું ને કે અત્યારે કહેવાવાળા બહુ છે, કરવાવાળા બહુ ઓછા. કરવાવાળા નથી. આપણે ઉલટું કરવાનું છે, કરવાનું વધારે છે, કહેવાનું ઓછું છે. એટલે અને એક હ્યુમન સાયકોલોજી છે કે સાંભળવા કરતા લોકો જુએ છે વધારે, આંખો વધારે સ્ટ્રોંગ છે કાન કરતા. એટલે જે દેખાશે એ પહેલા થશે
સાંભળવા તૈયાર નથી, મતલબ સાંભળવાનો તો સિલેક્ટિવ છે. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે એટલે એક સમય પ્રમાણે અને બદલાવ લાવવો હોય તો જે એક ટ્રેન્ડ સેટ થયેલો હોય છે એ ટ્રેન્ડમાં કંઈક નવું મૂકવું પણ પડે, એ કરીએ તો જ થાય, એવું થાય. બરાબર. એટલે કેટલીક ચર્ચાઓ પણ ચાલે છે કે ભાઈ આપણા સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો એનું પણ કથની કરની શું છે કેમ છે સમાજ જુએ છે, પરંતુ સમાજની એક મર્યાદા સમાજે નક્કી કરી લીધી છે કે આ લોકોની સામે કોઈ પ્રશ્ન મુકાય નહીં અથવા તો એમને સૂચન ના કરાય, એ સમાજે પોતાની સ્વીકારેલી મર્યાદા છે. એકચ્યુઅલી સમાજની કોઈ મર્યાદા ના હોય, બરાબર. સમાજ સર્વસ્વ હોય છે, પરંતુ સંજોગો વસાત અને પરિસ્થિતિ વશ જે કંઈ પણ થયું છે એમાં સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, એમાં સમાજ વચ્ચે આમાં પેલું બબલ હોય છે ને એ પ્રકારનો આમ થતો હોય છે. એવા સમયમાં ફરીથી કહું છું કે તમારી પેઢી એ ઘણું બધું કરવાનું છે. હા, હમણાં એક વાત આપણા સમાજના બંધારણની ચાલી રહી છે કે આપણે સમાજનું બંધારણ બનવું જોઈએ નવેસરથી. સારી વાત છે, કોઈના પણ મનમાં આવી અને વિષય મૂક્યો એની અંદર. છેલ્લા 2 વર્ષથી મારું ઓબ્ઝર્વેશન એવું છે કે ભાઈ આ બધી જ જ્ઞાતિઓમાં, નાની મોટી કહેવાતી બધી જ જ્ઞાતિઓમાં સમાજનું બંધારણનું રિસફલિંગ થઈ રહ્યું છે અથવા તો એનું રીરાઇટિંગ થઈ રહ્યું છે. અને નવા સમય પ્રમાણે, નવા માહોલ પ્રમાણે, નવા સંસાધનો સોર્સિસ પ્રમાણે અને એ નવેસરથી બધું થઈ રહ્યું છે. તો આપણા સમાજના મનમાં પણ આવ્યું છે, કેટલાક લોકોના મનમાં આવ્યું છે, એ માટે તમે શું વિચારો છો? એટલે એમાં હરેશભાઈ આ બંધારણ કેવું કે મતલબ હું મારો જ અનુભવ કહું કે પહેલાં આપણે મતલબ આપણો સમાજ મેઇનલી ગામડામાં હતો. ગામડામાં એક પરિવારો હતા, મતલબ અલગ અલગ પરિવારોમાં વહેંચાયેલો હતો અને દરેક પરિવારનું પોતાનું એક બંધારણ હતું. એમાં હતા મોભીઓ, મતલબ એ વખતે આર્થિક સ્ટેટસ જોઈને મોભી નહોતા બનતા, પણ એનું ક્રેડિટેબિલિટી કેવી છે, એનો વર્તન કેવું છે, ન્યાયપ્રિયતા કેવી છે, એ પ્રમાણે એક હોદ્દેદાર રહેતા ને કેમ આખું સમાજ બધા કરતા. સમય સાથે આપણે માઇગ્રેટ થયા, શહેરોમાં હોય છે. એ શહેરોમાં ગયા પછી થોડો સમાજ વિખરાણો, જે આ કંટ્રોલ હતો ને હવે નથી રહ્યો. કંટ્રોલ નથી રહ્યો. હવે હું આજે આપણે એઝ અ પરિવાર એવું કહે કે આપણે પરિવારમાં આવું કરવું છે, એટલે માંથી 4 જણા ઉભા થશે ને કે ના હું તો આવું નહીં કરું, મારે આમાં નથી રહેવું, હું મારી રીતે કરીશ, મારી પાસે બધું જ છે, હું કામ આવું બધું કરું. બરાબર. એટલે આ સૌથી મોટી સમસ્યા છે. એટલે એનો પણ ધીરે ધીરે આપણે હવે જેમ કીધું કે અમારી આ 40s પેઢી આવી ગઈ છે અને અમારે એવી સામાજિક પ્રસંગો બધા ધીરે ધીરે અમે કરવાના થાય. એટલે અમારા નવો ચીલો ચિતરવાનો છે. બરાબર, બિલકુલ. એટલે એ અમારો પ્રયત્ન છે. હવે તમે એમ કીધું કે ચેન્જ જે લાવવો છે એ આપણે આપણા ઘરથી જ લાવવાનો છે. બિલકુલ. એના માટે આપણા જેમ અમારો એક મિત્ર મંડળનો ગ્રુપ છે, પરિવાર છે, બધાને અમે અમારી રીતે સમય સાથે કહેતા રહીએ. પછી જેમ કોઈ હોદ્દેદાર, જેમ આપણે આજે ગોષ્ઠી કરીએ છીએ, ક્યાંય બીજા સમાજમાં બેઠા હોઈએ, ગયા શનિવારે અમે આપણે વડોદરા પટેલ સમાજમાં હતા, ત્યાં જે વડે મતલબ હોદ્દેદારો એની જોડે આ રીતે વાત થાય, પ્રચાર પ્રસાર કરતા રહેવાનું, બરાબર, આગળ વધતા જવાનું, આવો વિચાર છે. વિવાદ નહીં કરતા, વાતો કરવી, સંવાદ કરવો, એવું. અને કુલ મળીને આમાં વસ્તુ એક જ છે કે સમાજ એની પાછળ ચાલશે કે જે પોતાના આચરણમાં કંઈક કરતો હશે. બરાબર. એ તો સમાજ પાછળ સાથે દેખાશે પણ આગળ ચાલશે નહીં. આ પ્રકારની વસ્તુ પાછળ વળી જોશે તો કોઈ નહીં હોય. બરાબર. તો આપણા સમાજની બહુ મોટી એક ચિંતાજનક વિષય છે. એમાં તમારી પેઢી ખૂબ મોટું કામ કરી શકે એમ છે. અને શરમ સંકોચ વગર આ વાત કેવી પણ જોઈએ અને કરવી પણ જોઈએ. ઠીક છે, સરસ. તો આ ત્રણેય મિત્રો આજે જેમ પિનેશે પરિચયમાં કીધું એમ આ અલગ અલગ વિષયની બધી બુકો એ આ લોકો આજે છાત્રાલયના વિદ્યાર્થીઓ માટે થઈને લઈને જ આવેલા છે. ઇંગ્લિશમાં છે, ગુજરાતીમાં છે, અલગ અલગ પ્રકારના વિષયો. કુલ મળીને વ્યક્તિત્વ વિકાસ થાય એવા પ્રકારના વિષયો સાથેના આ બધા પુસ્તકો છે. એમાં મને ગમ્યું એક આ બ્રેકિંગ ઇન્ડિયા. હું મારા વાતોમાં ઘણી વખત કહેતો હોઉં છું કે બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડ. અત્યારે સમાજને અને દેશને સૌથી મોટું નુકસાન કરવા માટે જે તત્પર છે અને ખૂબ મોટી ફોર્સથી જે કામ કરી રહી છે આ બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડ છે. આપણા યુવા નેતા એના અગ્રેસર છે. બરાબર. અને દુનિયાભરમાંથી એની સાથે એના લોકો જોડાયેલા છે.
આ ગુજરાતી હિન્દીમાં પણ ઉપલબ્ધ છે આ છે, કરીને, અને આની સોફ્ટ કોપી પણ હા, છે. છે. ખૂબ બધા લોકોને આવતી હોય છે. સરદાર સાહેબનું મહામાનવ છે દિનકરભાઈ જોશીનું, મૂર્ધન્ય લેખક દિનકરભાઈ જોશી. અને ગુજરાતી ભાષાના ખૂબ ઓછા લેખકો જે છે કે જેની મૂળ ગુજરાતી રચના એ બીજી ભાષાઓમાં અનુવાદિત થઈ હોય, અનુવાદિત થઈ. એમાં દિનકરભાઈ જોશીનું નામ છે. બરાબર છે. એટલે કાજલબેનનું પણ નામ છે નવા જમાનાના. હા, અને નવા જમાનાના અને બાગી તેવરવાળા. કાજલબેન વૈદ્ય બાગી તેવરવાળા. એટલે હરેશભાઈ આ જે ટોટલ 42 બુક છે, હા, એટલે આ બુકો કોઈ મતલબ બુક સ્ટોરમાં જઈને આ લાવો પેલી લાવો એ રીતે નથી સિલેક્ટ થઈ. હા, હા, એની બી એક ડિફાઇન પ્રોસેસથી સિલેક્ટ થઈ. અચ્છા. મતલબ જે અમારું ગ્રુપ છે એમાં જેને પોતાના અનુભવો હતા, પોતે વાંચેલી છે, હા, એને હા. ખબર છે કે આ બુક ખરેખર સારી છે. હા, હા, હા. જેમાં મતલબ આ જેમ કે બ્રેકિંગ ઇન્ડિયા છે કે પછી કાજલબેન હા, ઓઝાની હા, બુક છે હા. કે મહામાનવ હા, છે, હા, હા. બધાને પોતાને ગમી છે અને પોતાને લાગ્યું કે નહીં આ ખરેખર આ પેઢીએ દરેકે જાણવું જોઈએ કે આ શું છે. એ પ્રમાણે અમે ટોટલ 54 બુકનું લિસ્ટ બનાવ્યું, 54 બુક હતી. અચ્છા. એમાંથી અત્યારે અમને 42 જ મળી છે, કેમ કે હા. અમુક બુકો સ્ટોરમાં અવેલેબલ નથી. નહીં હોય. એટલે મતલબ છાંટીને લીધેલી બુકો છે આ. બરાબર, બરાબર. એટલે આને જેને જે પ્રકારનો ઇન્ટરેસ્ટ હોય એ ઇન્ટરેસ્ટ હોય એ પ્રમાણે શોધીને વાંચવાનું. વાંચવાનું. એટલે એક આ જે છે ને, આ લોકોએ પહેલા નામ આપ્યું હતું પરિવર્તન ગ્રુપ. આ જે ગ્રુપ બન્યું ને એને પહેલા પરિવર્તન ગ્રુપ એવું નામ આપ્યું હતું પહેલા વર્ષમાં. અને એ ખરેખર કંઈ ને કંઈ પરિવર્તન લાવવાની વૃત્તિ સાથે જ આ લોકો કામકાજ બધા કરતા રહેતા. પછી 3D થયું હમણાં, અને 3D થવા પાછળનું લોજિક પણ એક છે. 227માં તીડી રમતા ક્લબમાં. તીડી રમવા માટે ભેગા થતા, એમાંથી 3D તીડી કાઢવી નથી, તો અત્યારે તીડી સારું ના લાગે એટલા માટે 3D કરી નાખ્યું. હા, અને શું પાછળ જોડ્યું છે? દોસ્તો કે નામ. તો એ વિશેષતા રહી છે એમની. એટલે એને કીધું કે ભાઈ આ બુકો છાંટીને લીધી છે, આમ સેલ્ફમાંથી ઉતારી લીધી એવી રીતે નથી. તો અત્યારના છાત્રાલયના રહેતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી કઈ બુકો છે અત્યારના સમય પ્રમાણે, એ પ્રમાણે ખૂબ પસંદ કરીને એનો સર્વે કરીને કાઢેલી બુકો છે. 54નું લિસ્ટ બને, એમાંથી 42 લઈ આવ્યા છે આજે. આ પણ બધા વિદ્યાર્થીઓ આપણા અહીંના, એની પણ એક પ્રોસેસ એ લોકોએ કરી છે ત્યાંની છે કરવા માટે. આ બુક વાંચવા માટે શું કરવાનું, તો આ એક સૂચના લખેલી છે એની અંદર કે ભાઈ ઇસ્યુ કરવા માટે શું, તો સ્કેન કરવાનું, પછી બુક પસંદ કરવાની, તમારી ડિટેલ ભરવાની લેવા માટે. તો દરેક બુકને QR કોડ આપેલો છે. આ QR કોડ તમારે સ્કેન કરવાનો, અને બુકનું નામ જે છે તો એ પસંદ કરવાનું, અને પછી તમારી ડિટેલ ભરવાની. એમ કરીને બુક તમારે જાતે લઈ જ લેવાની. અને પાછી મૂકો આવવા માટે પણ એ જ પ્રોસેસ છે. સ્કેન કરો ભરો અને પાછી મૂકી દો. તો આ પણ એક નવા સમય પ્રમાણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણા બધા વર્તમાન વિદ્યાર્થીઓને એ ઢાળમાં ઢાળવાના. એ પણ ખાલી આપી દઈને છૂટી જવાનું નથી. આ લોકોના મનની અંદર એક એજ્યુકેશન પણ ભરેલું છે, એક પ્રશિક્ષણ હું એને કહું છું. પ્રશિક્ષણ એનું છે કે ભાઈ આ અમારી જવાબદારી છે કે વર્તમાન વિદ્યાર્થીઓને અમે શું પ્રશિક્ષિત કરી શકીએ, એનામાં કઈ બે વાતો નાખી શકીએ. એ ઉદ્દેશ સાથે આ નાની પણ લાઇબ્રેરી એ એક સિસ્ટમ સાથે બનાવીને લોકો લઈ આવ્યા છે. ખૂબ સરસ. એના માટે તમારો બધાનો આભાર. થેન્ક યુ. અને આગળના વર્ષોમાં પણ ઘણા બધા સારા મોટા કામોનું આયોજનનો પણ આપણે વિચાર કરી રહ્યા છીએ. એમાં પણ તમે બધા ખૂબ સારું કામ કરી જ શકશો, એમાં કોઈ બેમત નથી. અને જે લોકો હજુ આપણા ભાઈઓ ભૂતપૂર્વ સાથે જોડાયેલા નથી એને પણ જોડવાના પ્રયત્નો જે કંઈ પણ તમારા તરફથી ચાલે છે. આલ્મા સાઇન કે કરીને એને ફરી પાછું એક કેમ્પેનના સ્વરૂપમાં પણ એક અઠવાડિયા આપણે લઈએ. માર્ચ મહિના કે એપ્રિલ મહિનામાં એક અઠવાડિયું 10 દિવસનો કેમ્પેન કરીએ. અને લિંકનો મારો, મેસેજનો મારો, પર્સનલ ફોન કરીને એવું પણ એક કરીએ. તો એક એ પણ તમને કહી દો કે આલ્મા સાઇન જે એક વેબ પોર્ટલ છે, એમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ SP હોસ્ટેલ એ આપણું પેજ ખુલશે. એમાં દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એની અંદર પોતાની ડિટેલ સાથે એડ થવાનું છે. છેલ્લી ટર્મ સુધીના, એટલે 2024-25ના વર્ષના વિદ્યાર્થીઓ જે અહીંથી ગયા છે બધા જ લોકો એની અંદર જોડાઈ શકે છે. તો તમને બધાને ખૂબ શુભેચ્છાઓ. તમારા જીવનમાં, તમારા પરિવારમાં, તમારા બાળકોમાં તમે ધાર્યું જે કંઈ પણ છે એ બધું સરસ તમે એની અંદર પામો.
અને સમાજના આગળના વર્ષોની જે નેતૃત્વ છે એ નેતૃત્વ તમે સમાજને પૂરું પાડો એવી પણ મારી અપેક્ષા અને ઈચ્છા છે. જરૂર. બરાબર. તો અને આપણી જે વાતો જે છે એ વાતો એકદમ કીધું કે વિપુલે જેમ આત્મવિશ્વાસ સાથે આપણી વાત સમાજમાં મૂકવાની. અને ગર્વ એનો પણ મને છે કે એસપીએન તરીકે તમારી બધાની ઓળખ એ સમાજમાં ઊભી થઈ છે ખૂબ. અને વ્યવસાયિક દરેક ક્ષેત્રમાં આપણા ભાઈઓ પહોંચી ગયા છે. વ્યવસાયનું કોઈ એવી એક બ્રાન્ચ કે કેટેગરી કે એવું નહીં હોય કે જ્યાં આપણો એસપીનો ભાઈ ત્યાં નહીં હોય. બરાબર. હોદ્દાની રૂએ પણ નાનાથી માંડીને ઉચ્ચ કક્ષાના હોદ્દા સુધી તમે બધા પહોંચ્યા છો. તો ચોક્કસ એક સમય રહીને ધીમે રહીને સંઘર્ષ ઊભો કર્યા વગર સમજાવટથી સમજણથી સાથે રહીને કરાવી લેવાનું જે કંઈ પણ એક હુનર હોય છે એના દ્વારા સમાજમાં જે બદલાવ લાવવો છે આપણે બરાબર લાંબા સમયની રચનામાં હા તો એ આપણે લાવવા માટે ચોક્કસ પ્રયત્નશીલ છીએ જ. તમે બધા એની સાથે જોડાયેલા છો ચોક્કસ. છેલ્લે આ બધા વર્તમાન વિદ્યાર્થીઓ માટેનો કોઈ સંદેશ ત્રણેય જણા વારાફરતી. બિલકુલ. તમે કહો પહેલા. હા. સો સંદેશમાં તો મતલબ અત્યારે એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે ઇન્ડિયા પાસે. મતલબ તમારે ધંધો કરવો હોય, જોબ કરવી હોય, જે બી કરવું મતલબ ઓપોર્ચ્યુનિટીની કોઈ કમી નથી. બસ મહેનત કરવાની છે અને તમારી બેસ્ટ ક્વોલિટી અને સર્વિસ આપવાની છે. અને એના માટે તમને જે બી તમારું નેટવર્ક છે, મતલબ અત્યારે એક નવો વર્ડ ચાલે છે માર્કેટમાં કે નેટવર્ક ઇઝ યોર નેટવર્થ. નેટવર્થ. હા, તમારું જે કનેક્શન છે તમારી સંપત્તિ છે. બરાબર બરાબર. એટલે એને જેમ કે અમે ભૂતપૂર્વ છીએ તો આને તમે સંપત્તિ તરીકે યુઝ કરો અને જ્યાં જરૂર પડે ત્યાં પહોંચો લાગતા વળગતાઓને. અને એના માટે જ આપણા જે એલ્યુમની પોર્ટલ બનાવ્યું છે એનો એક મેઇન ઉદ્દેશ એ જ હતો કે ભાઈ જે બી આપણો જ્ઞાન છે, અનુભવ છે, એને કઈ રીતે આપણે એકબીજાને મદદ કરી શકીએ. કરાય. તો એનો બને એટલો વધારે ઉપયોગ કરો એ જ. સરસ. હું તો એ સંદેશો આપીશ કે ભાઈ અત્યારે જે આ સમય છે બરાબર એ સમય પાછો નહીં આવે એ વસ્તુ નક્કી છે. એટલે એ સમયનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો એના પર તમારું ફ્યુચર નિર્ભર થશે. અને બીજું અત્યારે સમય એવો છે કે એ જનરલી આપણે ખુદ એક્સેપ્ટ નહીં કરતા કે અત્યારે જે આપણે ચાલવું છે ને એ તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. બિલકુલ છે. જો એમાં તમે થોડું બી ધ્યાન જો હટ્યું બહુ મોટા નુકસાન. બહુ મોટું નુકસાન છે. એટલે જીવન બી એવું જીવવું કે તમારા જે પેરેન્ટ્સ છે, સમાજ છે, જે કંઈ હોય એને તમે નીચું ન જોવું પડે. બરાબર. આપણે એ વસ્તુને સ્વીકારતા નથી પણ એ વસ્તુ હકીકત છે. બરાબર. તલવારની ધાર ઉપર ચાલવા જેવો અત્યારે સમય છે એટલે બહુ ધ્યાન રાખીને ચાલવું. બાકી જે સમય છે એ સમયનો ઉપયોગ કરવો અને આગળ વધવું મારો. બહુ સારું, બહુ સરસ. આપણે જ્યારે સ્ટુડન્ટ લાઈફ શરૂ કરતા હોઈએ છીએ એ આપણો લક્ષ્ય ટૂંકમાં ભૂલવું ન જોઈએ. કારણ કે આપણે જે કંઈ મહેનત કરીએ છીએ દુનિયાનું કોઈ પણ કર્મ એનું અંતિમ લક્ષ્ય હોય છે આપણા મનની સુખ, શાંતિ, પ્રેમ, આનંદ, રાતે મીઠી નીંદ, 3 ટાઈમનું વ્યવસ્થિત ભોજન, આપણા સુખમય સંસાર સાથે આપણું હળી મળેલું જીવન. તમે ગમે ત્યાં પહોંચી જાઓ, ગમે એટલા પ્રોગ્રેસ થાય, તમારી ગમે એટલી ધન સંપત્તિ થાય, પણ આપણા જીવનનું મેઇન લક્ષ્ય સુખ, શાંતિ, પ્રેમ, આનંદ એ જાળવી રાખો. અને જો આ વસ્તુની અનુભૂતિ થતી બંધ થઈ જાય અને આપણી ભલે ગમે એટલા અબજોપતિ કરોડપતિ ગમે એ પોસ્ટ ઉપર પહોંચી ગયા હોય પણ સુખ, શાંતિ, પ્રેમ, આનંદ, 3 ટાઈમની મીઠું જમવાનું અને રાતે ઊંઘવાનું આપણું વિચલિત થતું હોય તો એક વાર જીવનમાં અવશ્ય પ્રકાશ નાખજો કે કંઈ ને કંઈ ખોટા રસ્તા ઉપર આપણે તો નથી ગયા ને. બસ જીવનનું લક્ષ્ય આ રાખશો. સરસ. તો કુલ મળીને આ ત્રણેય મિત્રોનું જે કહેવું છે કે સારું કરવું એટલે આપણે હું કહું છું કે ભાઈ સારા લોકોની સાથે રહેવું અને સારા લોકોને સાથે રાખવા એટલે એમાં આવી ગયું. એટલે સારું કરવું છે તો શરૂ કરવાની હિંમત કેળવો.
અને સારું કરતી વખતે આપણે સારું જ જોઈએ, આપણી નજરમાં સારી જ વસ્તુ આવે, આપણે આપણી દ્રષ્ટિ પણ એવી કેળવીએ, વિપુલે જેમ કીધું એમ, બરાબર, કે એટલા માટે કે ભાઈ ગમતા ગમાડતાની સોગઠાબાજીમાં નહીં પડવાનું, બરાબર. સારું છે તો એ આપણો જ છે, બરાબર, નબળો છે તો એ આપણો નથી જ. હા, એની સાથે સંપર્ક સંબંધ રાખવાનો એને સારો બનાવવા માટેના. તો ગમતા ગમાડતાની સોગઠાબાજીમાં એ લાયકને અન્યાય ના થઈ જાય એની પણ ચિંતા કરવી, કેમ કે આપણે સારું કરવા તરફ જઈ રહ્યા છીએ. તો આવી બધી વાતો જે છે એ આ છાત્રાલયના પ્રાંગણમાં એ વર્ષોથી ચાલી રહી છે, થાય છે. અને આવા પ્રકારના એસપીએન બંધુઓ, આવા વિદ્યાર્થીઓ એ સમાજમાં ખૂબ બધી રીતે પોતપોતાની રીતે કામોમાં લાગેલા છે. તો ફરીથી આ લોકોના આભાર સાથે આ બુકો, આ પુસ્તકો, નાની લાઇબ્રેરી એ સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ સમગ્ર સમાજ વતી, પરિવાર વતી એ હું સ્વીકારું છું અને સંસ્થા વતી એમનો એક આભાર પ્રગટ પણ કરું છું. અને બાકી બધા લોકો પણ આની અંદર ઉમેરો કરી શકે કોઈને કોઈ રીતે, બરાબર. અને પદ્ધતિ શું છે એ કીધી કે ભાઈ આ બરાબર પસંદગી કરેલા પુસ્તકો છે, એવી રીતના લાવવાનું. અને આની એક યાદી પણ બનતી રહેશે અને બનાવીશું બધાને ધ્યાનમાં રહે પ્રકારની, તો ઉમેરો કરતી વખતે ડુપ્લિકેશન ના થઈ જાય. બરાબર, યાદી છે જ, હું મારી પાસે મોકલી આપીશ. બિલકુલ બિલકુલ, સરસ. તો તમને ફરી પાછી તમારી વ્યાવસાયિક શુભેચ્છાઓ, પારિવારિક શુભેચ્છાઓ. તમારા બાળકો ખૂબ સારી રીતે તમારી ઈચ્છા પ્રમાણે એના જીવનમાં ગોઠવાતા રહે. તો આ હતી મુલાકાત 25 વર્ષના સંબંધોની, છાત્રાલય સાથેના સંબંધો, 25 વર્ષની એમની મિત્રતાના સંબંધો અને કેવી રીતે નિભાવવાના એની વાતો, સમાજ માટે કેવી રીતે ઉપયોગી થઈએ એની વાતો, હા, પોતે કરવાની, પહેલ કરવાની જે હિંમત જે છે એ, એવી બધી વાતો આજે થઈ છે ખૂબ સારી રીતે. તો જોનારા બધા જ મિત્રો, વિદ્યાર્થીઓ પણ હશે, ભૂતપૂર્વ સમાજના બીજા મિત્રો પણ હશે અને બહારના પણ ઘણા બધા મિત્રો આ બધું જોવાના છો, જોશો તમે. તો પ્રથમ પુરુષ એક વચન ધ્યાનમાં રાખીને આ કામ કરીએ. ક્યાંય પણ સારું કરવાની જે કંઈ પણ આપણી સામે તક આવી હોય તો આપણે એને ઝડપીને સારું પૂરું કરીએ, એવા પ્રકારની જીદ સાથે આપણે બધા આપણા જીવન વ્યવહારમાં ગોઠવાતા રહીએ, ગોઠવાઈએ. હોળીના દિવસો છે, હોળી પ્રાગટ્ય પછી જે કંઈ પણ સમાજમાં એક વૈચારિક આંદોલન જે નિર્માણ થતું હોય છે એવું કે ભાઈ ખરાબ વિચારોનું દહન થાય, સદવિચારોનો ઉદ્ભવ થાય, એ નિમિત્તે પણ હોળી દહન નિમિત્તે પણ, હોળી નિમિત્તે બધાને શુભેચ્છાઓ. ધૂળેટીના નિમિત્તે તમામ પ્રકારના જે રંગો હોય છે એ આપણા બધાના જીવનમાં, આપણા બધાના પરિવારમાં, આપણા બધાના સગા સંબંધીઓમાં, આપણા બધાના પોતિકાઓમાં આ ધૂળેટી નિમિત્તેના તમામ રંગો એ પ્રસરે અને દરેક પોતાના વહાલાને એક પોતાના અધકેરા વહાલા બનાવવાનો એક પ્રયત્ન હોળી અને ધૂળેટી નિમિત્તે આપણે બધા જે કરતા હોઈએ છીએ, એમાં પણ બધાને ભગવાન ખૂબ પ્રેરણા આપે એવી એક શુભેચ્છા સાથે આ મુલાકાતને અહીંયા વિરામ આપીએ છીએ. ફરી બીજી મુલાકાત મળીએ, ત્યાં સુધી બધાને રામ રામ.